નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે ત્યારે દાહોદમાં મતદાન કરવા જતા તે સમયે અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 14 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અમદાવાદથી દાહોદ જતા સમયે બની ઘટના સંતરામપુરા બાયપાસ પાસે સર્જાયો અકસ્માત। કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના થયા મોત। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી દાહોદ મતદાન કરવા જતા સમયે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો। આ અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે। દાહોદ જિલ્લામાં આજ રોજ ગ્રામ પંચાયતની સામાન્ય તથા પેટા ચૂંટણી માટે સવારે 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન મતદાન પ્રક્રિયા યોજાશે। જિલ્લામાં 281 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે તથા 84 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। દાહોદ જિલ્લામાં સરપંચ પદ માટે 840 ઉમેદવાર તથા સભ્ય પદ માટે 4336 ઉમેદવારો ભાવિનો ફેસલો 6 લાખથી વધુ મતદાર કરશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।